આ પાળિયા ખાલી કોઈ પથ્થર નથી. પાળિયા એમને એમ નથી પૂજાતા. એક એક પાળિયા પાછળ શૌર્યની, ધર્મની, વટ અને વચનની ઐતિહાસિક ઘટનાઓ અને એક શૂરવીરના બલિદાનની વાતો છુપાયેલી હોય છે. એ શૂરવીરો જ્યારે ધીંગાણે ઉતર્યા હશે, એ ધીંગાણા જામ્યા હશે, હામ હામી તલવારોની તાળીઓ પડતી હશે, ત્યારે ધીંગાણે આ મર્દ માણસો કામ આવ્યા હશે, ત્યારે પાળિયા પૂજાય છે. અમે અમથા નથી ખોડાણા, ખાંડા તણા ખેલ ખેલાણા, ધર્મ ધીંગાણે માથા મૂકાણા, એટલે અમે સિંદૂરે રંગાણા. એમને એમ કે પાળિયા નથી પૂજાતા. પાળિયા હજુય તબકે છે, હજુ શૌર્યના ગીતો ગાય છે. એમાં બધી જગ્યાએ અલગ અલગ વાતો જોડાયેલી હોય પાળિયા સાથે. જેમાં મારા ગામની વાત કરું તો મારા ગામમાં એક પાળિયા પર એવું લખેલું, માથું વાઢે એ માલ કાઢે. આવી લોકવાયકા. પણ એવું કહેવાય કે આજ સુધી ત્યાંથી કોઈ કશું જ મેળવી શક્યું નથી, અને જેણે જેણે પ્રયાસ કર્યો એ બધાએ નિષ્ફળ ગયા છે. કોઈક વાર પૂછજો તમારા વડીલોને કે ગામના પાદરમાં પાળિયા ઊભા છે, એના પાછળ શું ઇતિહાસ છે.